સમાજના બે ઉભા ફાડિયા ન કરો। ભૂતકાળમાં કોઈ પાર્ટીને સફળતા મળી નથી। આ રાજનીતિ હોય એવું 100% લાગે છે। 18 વર્ણને સાથે તમે રાખો, બરાબર છે, તો 6.5 કરોડ છે, પણ ક્ષત્રિયોનું જ ખાલી વાત અત્યારે કરતા હોય તો 3 કરોડ છે। તો 100% નવી પાર્ટી બને, એને સફળતા મળે। થોડા દિવસ પહેલા અમદાવાદના ગોતા ખાતે આવેલા રાજપૂત ભવનમાં સમસ્ત ક્ષત્રિય સમાજના લોકો, આગેવાનો અને રાજવી પરિવાર એકઠા થયા હતા। અને એટલા માટે કારણ કે એક નવા મંચની તૈયારી કરવામાં આવી હતી, નવા મંચની શરૂઆત કરવામાં આવી હતી, જેનું નામ છે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ। અને જેમાં ઉદ્દેશ્ય એક જ કે જેટલા પણ ક્ષત્રિય સમાજ છે પૂરા ગુજરાતના એને એક નેજા હેઠળ લાવે, જેથી કરીને પ્રગતિ કરી શકાય સમાજના લોકોની। અને આ મંચના સંમેલનના અધ્યક્ષ પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજીની ગોહિલની વરણી કરવામાં આવી હતી। ત્યારે ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ આ સંમેલનને લઈને એક મોટું નિવેદન આપ્યું છે। શું કહ્યું એમણે, સાંભળ્યા આ વિડીયોમાં। એ વાત સાથે હું સહમત નથી, એટલે સમાજ સહમત નથી, એટલે સમાજની વાચા હું આપને આપી રહ્યો છું કે હું એક નિવેદન કરું અને હું એક જ હૈયાવરાળ કાઢું, પણ આ સમાજનું દુઃખ, દર્દ અને પીડા છે એ હું તમારી સમક્ષ રજૂ કરું છું કે જો રાજકીય પાર્ટી બનાવવાની હોય તો એને જાહેરાત કરવી હતી, અને જો સંગઠન બનાવવાની વાત હતી તો સંકલન સમિતિ સાથે મોટી સંસ્થા બનાવી, બરાબર છે, એને સાથે રહી અને રાજવીઓને ભલે સાથે રાખે, રાજવીઓને સાથે રાખીને આ સંસ્થા મોટી બની હોત, બરાબર છે, તો 3.5 કરોડ ક્ષત્રિયોની વ્યાખ્યામાં આવત અને આ નવો રાજકીય પક્ષ કદાચ બનાવો હોત તો પણ શક્ય છે। 18 વર્ણને સાથે તમે રાખો, બરાબર છે, તો 6.5 કરોડ છે, પણ ક્ષત્રિયોનું જ ખાલી વાત અત્યારે કરતા હોય તો 3 કરોડ છે। તો 100% નવી પાર્ટી બને, એને સફળતા મળે। ભૂતકાળમાં કોઈ પાર્ટીને સફળતા મળી નથી, પણ બધા ક્ષત્રિયો સાથે ચાલે તો ક્ષત્રિયો સાથે ત્યારે જ ચાલે અને ત્યારે જ વિશ્વાસ મૂકી શકે કે આ કરે છે કોણ, બરાબર છે, આમાં કેટલો વિશ્વાસ મૂકી શકાય, આ કેટલા સમાજલક્ષી છે, બરાબર છે, સમાજના હિત માટે કરે છે, પોતાના સ્વાર્થ માટે કરે છે, તો સ્પષ્ટપણે દેખાઈ આવે। અને સમાજને જ્યારે તમારે હાકલ કરીને, બરાબર છે, સમાજને વિશ્વાસમાં લઈને જે કાર્યક્રમ કરવો જોઈએ એની બદલે તમે ખાલી 500,000 ને અહીંયા બોલાવી અને કાર્યક્રમ કરી લીધો, એટલે સમાજે સંદેશો આપ્યો છે કે અમે અત્યારે આ રાજનીતિ હોય એવું 100% લાગે છે, અને રાજનીતિ હોય તો જાહેર કરો, અને સંગઠનની વાત હોય તો સમાજના બે ઉભા ફાડિયા ન કરો, સમાજમાં તમે વિલીનીકરણ કરી અને આવી જાઓ। આ સંકલન સમિતિને આપણે ખૂબ મોટી બનાવીએ, આ ચોક્કસ કરીશ। જો મારી સંસ્થા જેવડી છે રાજપૂત યુવા સંઘ, કર્ણિસેના બહુ સારી સંસ્થા છે, કર્ણિસેનાના પ્રમુખ ત્યાં કેમ ગયા મને સમજાતું નથી, પણ સંકલન સમિતિમાં જે કાંઈ મગજમારી માથાકૂટો થઈ છે તો એના સાક્ષી છે, બરાબર છે, એને અન્યાય થયો છે, મને તો અન્યાય ઓમ થાય છે, મને સાઇડ આઉટ કરવામાં પણ આવે છે, એટલા માટે કરવામાં આવે છે, મને બોલવા ન દેવો, મને બોલવાનો શોખ નથી। સંકલન સમિતિમાં 1-2 સભ્યો એવા ગયા છે, ટાઈમ ઓછો પડે છે, બોલવા નથી દેતા, મેં હોદ્દો પણ નથી માંગ્યો, અને સંકલન સમિતિમાં માત્ર અને માત્ર રૂપાલા ઓપરેશન પૂરતો જ હું હતો, છતાં પણ, બરાબર છે, હું આજે છું એટલા માટે કે એ અંદર લઈને મેં જે જોયું છે અને અંદર જે રંધાઈ રહ્યું છે અને જે સમાજને નુકસાન થાય છે, એટલે હું રાજીનામું નથી આપતો। ગઈકાલે જયદેવસિંહ વાઘેલા જે આઈડિયલ છે યુવાનોનો, લાખો યુવાનોનો ચાહક છે અને એટલો સરળ અને સીધો માણસ છે કે એને સાઈડ આઉટ કરી દીધો, તો મારા જેવા આક્રમક માણસને હું તો એના માટે કદાચ કાંટો હોઈશ, તો એ તો એમાંય પણ કહે છે તમારે નીકળવું હોય તો નીકળી જાઓ, પણ હવે નથી નીકળવું। નકર તો મારું એક સૂત્ર છે, લગ્ન એક જ વાર થાય, બીજી વાર નાતરું થાય। હું નાતરું કરવા નથી ગયો, બરાબર છે, હું સમાજ માટે ગયો છું, સમાજ માટે જે કાંઈ પરિણામ આવે ભોગવવાની તૈયારી છે, પણ સમાજનો અવાજ હું રજૂ કરીશ। અને સમાજ જ્યારે મને એમ કહેશે કે તમે છાનામાના બેસી જાઓ, ત્યારે ચોક્કસ બાપના બોલતી છાનામાનો બેસી જાય છે।